ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને આજે જૂની જે રીતે બ્લોગ બનાવતી હતી એ બ્લોગ એ જ ટાઈમ પાછી આવી ગઈ છે, કેમ કે પ્રાચીને હર્ષ કિચનમાં છે નહીં તો એની સાથે વાત શું કરું, તો ડાયરેક્ટ તમારી સાથે વાત કરવાની વધારે આવશે. અને અત્યારે અહીંયા ચાલે છે નાસ્તાની તૈયારી. હું એકલા બ્લોગ બનાવું છું એટલે મને થોડુંક આજે અજીબ લાગે છે, કેમ કે નવા બ્લોગ જ્યારથી સ્ટાર્ટ કર્યા છે ત્યારથી હર્ષ, પ્રાચી, વિકાસ મારી સાથે હોય છે, પણ આજે છે નહીં. વિકાસ છે પણ હર્ષ ને પ્રાચી નથી. અને હા, આજનો બ્લોગ જોતા પહેલાં પ્લીઝ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કે જે ગઈકાલનો બ્લોગ અમે બનાવ્યો હતો, કેમ કે હું હતી વવાણિયા અને પ્રાચી ને હર્ષ એ લોકો હતા અમદાવાદ, તો અમે બે ત્યાંથી મેં મારી રીતે બનાવવાની કોશિશ કરી, એ લોકોએ ત્યાંથી એની રીતે બનાવવાની કોશિશ કરી, અને પછી એને અમે જોઈન્ટ કરીને વિડીયો મૂક્યો હતો. તો એ બ્લોગનું તમે ચોક્કસ કહેજો કે એ કેવો બન્યો હતો. અને આજે અત્યારે છું અહીંયા કિચનમાં, નાસ્તાની તૈયારી ચાલે છે અને થોડી ઘણી તૈયારી કરી લીધી છે, કેમ કે મારે એકલીએ કરવાનું હતું અને પહેલાંની જેમ જ મારે એડવાન્સમાં તૈયારી કરવાની થાય અને પછી બ્લોગ સ્ટાર્ટ થાય. તો આજે એવી જ રીતે કરેલું છે. થોડી ઘણી અહીંયા તૈયારી મેં કરી લીધી છે. તો અહીંયા દેખાડવાની મને થોડી પ્રોબ્લેમ હોય છે, એટલે હું ધીમે ધીમે કેમેરાને શું કહેવાય એડજસ્ટ કરતાં શીખી જઈશ, પણ અત્યારે હું મારી રીતે કોશિશ કરું છું. તો અહીંયા આજે છે આટલીક જ દૂધી હતી, આજે ઘરમાં આવડીક જ દૂધી હતી, એટલે અત્યારે નાસ્તામાં બને છે દૂધીના મુઠિયા. આમ તો મને દૂધીના મુઠિયા રાતે જ ભાવે, પણ અત્યારે સવારમાં આટલી દૂધી હતી તો કીધું ચાલો વિકાસ માટે આટલા મુઠિયા તો ઇનફ થઈ જશે. અને હું તો સવારમાં આવું કોઈ તીખો નાસ્તો કરતી નથી, એટલે અત્યારે ચલો સ્ટાર્ટ કરું અને જો વિકાસની હેલ્પ લઉં, કાંઈ મને થોડીક હેલ્પ કરે કેમેરાને રાખીને અહીંયા ઊભા રહે તો હું ટ્રાય કરું છું વિકાસ સાથે વાત કરું. नहीं, आपने रखा है तो आपको मालूम होना चाहिए ना. हाँ, ये वो है. क्या है ये? पालक है. देखो यहाँ पे कोथमीर को पालक बोल रहे વિકાસ હવે આવી જાવ તો આ બાજુ ફેંકા ફેંકી કર્યા વગર બધું કટ કરીને મેં રાખેલું છે અહીંયા. બધું અહીંયા કટ કરીને મેં રાખેલું છે. અહીંયા આદુ છીણીને રાખેલું છે અને બસ અહીંયા વિડીયો સ્ટાર્ટ કરવા આવ્યા. તો દેખો ગાઈઝ, ये यहाँ पे मैंने किया है, ये किया है. તો ચાલો હવે સાચી વાત કર્યા વગર હું મારું કામ સ્ટાર્ટ કરું. આદુને પછી શું કહેવાય ટીચીસ, કેમ કે નહીંતર કેમેરામાં નકરો અવાજ આવશે ઠકાઠક. એટલે અત્યારે ખાલી હું દૂધીને છીણી લઈશ અને પછી હું મુઠિયાને બનાવવાનું સ્ટાર્ટ કરીશ. અને હા, જ્યારે વિડીયો બનાવવાનો હોય ને ત્યારે થોડુંક તો મોડું થઈ જ જાય, સવારનું બધું કામ પતાવતા. અને પાછી આજે તો હું એકલી છું એટલે થોડુંક વધારે. આજે વિકાસ અહીંયા સાઈડમાં આવશે ને ત્યારે કોફી મૂકી દેશે એની પોતાની, રોજ પ્રાચી મૂકે છે ને કોફી. તો હવે મને ટેવ પડી ગઈ છે કે એક જણું અહીંયા કોફી મૂકવા માટે જોઈ. તો હવે વિકાસ દૂધ ગરમ કરશે નહીં વિકાસ? હમણાં વિકાસ આ પાડશે હવ. અને જેવો વિડીયો પૂરો થશે ને ટાટા બાય બાય સી યુ. જેવી આજ્ઞા આપની. જેવી આજ્ઞા આપની. તો બસ ચાલો, આજે આપણી કઈ દૂધી હતી એટલે વિકાસ માટે મુઠિયા બનશે. હું રાતે બનાવું ત્યારે તો મારે થોડીક લાંબી જોઈએ એમ, કેમ કે હું હોઉં સાથે, પણ અત્યારે તો મારે ખાવાની નથી એટલે ચાલશે. ચાલો, તો હવે સૌથી પહેલા દૂધીને છીણી લઈશ. અને હા, દૂધીના મુઠિયાની ને એ બધી રેસીપી તો આપતી જોઉં છું. અને આજે મેં હમણાં કીધું એમ હર્ષ ને પ્રાચી નથી, તો મારે આજે તમારા લોકો સાથે જ વાત કરવાની છે. તમારા લોકોની કોમેન્ટ બધી બહુ સરસ આવે છે અને એ બધી વાંચીને બહુ મજા આવે છે, ખરેખર બહુ મજા આવે છે. નામ ઘણા બધા છે, જેટલા યાદ આવતા જશે એમ અમુક બ્લોગમાં બોલતી જઈશ. જેમ કે વર્ષાબેન છે, ભાવનાબેન છે, ઇન્દિરાબેન છે, લીનાબેન છે, ઘણા નામ છે. પણ પછી જ્યારે આ બ્લોગ સ્ટાર્ટ હોય ને ત્યારે બધા નામ યાદ ના આવે, તો જેટલા નામ યાદ આવતા જાય છે ને એ લોકોને થેન્ક યુ કહેતી જાઉં છું. જ્યારે યાદ આવતું જશે ત્યારે આવી રીતે કહેતી જઈશ. બહુ સરસ કોમેન્ટ આવે છે, તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. શું વિકાસ, શું કેવું છે તમારું? બરોબર, કોમેન્ટ આવે તો જ આપણો ઓલો ઉત્સાહ વધે ને. શું કે ઉત્સાહ વધે ને. ઉત્સાહ વધે ને, ખરેખર ઉત્સાહ વધે છે. મોટિવેશન મળે છે આપણને બનાવવાનું કે નહીં ભાઈ ચલો બનાવીએ આપણે. અને આવી જ રીતે અમને મોટિવેટ કરતા રહ્યો તો અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે છે. અને અત્યારે હવે મારે અહીંયા નાની એવી દૂધી હતી તો એ છીણાઈ ગઈ છે.
જો તો વિકાસ કેટલી થઈ અહીંયા જો તો જો આટલી થઈ છે. હવે આમાં હું થોડો થોડો ચણાનો લોટ ને ભાખરીનો ને દેખાય છે તો ઘણી બધી. હા એટલે એમ તો ઘણી થશે એવું નથી, અંદર લોટ બધો આવશે ને. અને હા આજે મારી પાસે ભાખરીનો લોટ ખાલી થઈ ગયો છે ને તો હું એમાં ઘઉંનો લોટ થોડોક એડ કરી દઈશ. ઘઉંનો લોટ એડ કરે ને એટલે થોડાક મુખિયા ચીકણા થાય, પણ થોડુંક તેલ વધારે નાખી દઈએ એટલે નહીં વાંધો આવે. તો બસ ચાલો હવે આ મારે થઈ ગયું છે. અને અત્યારે હવે હું આની અંદર બધા લોટ વોટ બધું મિક્સ કરી લઉં અને પછી આગળનો બ્લોગ પછી સ્ટાર્ટ કરું. તો બસ ચાલો હવે અહીંયા મુઠિયાનો લોટ એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે અને હાથ બાદ વોશ થઈ ગયા છે. પછી પાછો કેમેરાને સ્ટાર્ટ કરેલો છે. વિકાસ હેલ્પ તો કરે છે પણ તોય મારે હાથ ને એવું બધું ધોઈને થોડું થોડું તો કંઈક ને કંઈક, કેમ કે આમાં ઢોકળિયું કાઢવું ને ઓલું કાઢવું ને એટલે મારે ઘડી ઘડી હાથ વોશ કરવા પડે છે. હાથ વોશ કરવા પડે, હેન્ડ વોશ કરવા પડે, હાથ ધોવા પડે એવું કહેવાય ને. હાથ વોશ કરવા, હાથ ધોવા પડે એમ. હાથ ધોવા પડે ને હેન્ડ વોશ કરવા પડે. ભાઈ જુદું જુદું લાગે. તો ચાલો અત્યારે અહીંયા શું કહેવાય દૂધીના મુઠિયાનો લોટ મારો થઈ ગયો છે એકદમ સરસ. અને આજે કોઈ જાતની તકલીફ નથી પડી. નહીંતર કેટલી વાર શું થાય ખબર છે, દૂધી વધી ગઈ હોય તો સાથે ચણાનો અને ઘઉંનો લોટ મારે એડ જ કરવો પડે અને કેટલા બધા મુઠિયા બની જાય. પણ આજે એવું કાંઈ થયું નથી. એકદમ સરસ રીતે માપે મુઠિયા 3 બન્યા છે, આવા એકદમ સરસ બન્યા છે. અને હા, બ્લોગમાં મને જે લોકો કોમેન્ટ કરે છે બધા, હવે એ બધા મારા ફ્રેન્ડ્સ થઈ ગયા હોય એવું મને લાગે છે. મને બધાની એજ તો નથી ખબર, કોઈ મોટા હશે, કોઈ નાના હશે. વધારે પડતા મને એવું લાગે છે કદાચ નાના જ હશે. તો એમાં એક તો જાણે છે 2-3 નામ યાદ કરવાની કોશિશ કરું છું. જે રેગ્યુલર કોમેન્ટ આવતી હોય ને, તનિષાબેન છે, કાવ્યાબેન છે, પછી કંચનબેન છે. તો થેન્ક યુ વેરી મચ બધાને આવી સરસ સરસ કોમેન્ટ લખવા માટે. અને સાથે સાથે હર્ષના વખાણ કરવા માટે. હર્ષના, પ્રાચીના વખાણ થાય તો મને મજા આવે ખરેખર. ક્યારેક ક્યારેક વિકાસના વખાણ કરો, જો મને અહીંયા બ્લોગ બનાવી દે છે. આવો ભાઈ. હા, ક્યારેક ક્યારેક કોમેન્ટમાં લખો કે વિકાસભાઈ બહુ સારા છે. હે તો બસ ચાલો હવે લાંબુ લાંબુ ખેંચીશ નહીં. અહીંયા મરચા છે એના હું નાના નાના પીસ કરીશ. અને મરચા મેં વધારે લીધા છે કેમ કે આ ગેસ બંધ કરવાને બદલે આ ગેસ બંધ કરી દીધો. મરચા મેં વધારે લીધા છે કેમ કે અહીંયા શું કહેવાય, વિકાસને મરચાનો વઘારા મુઠિયામાં વધારે ભાવે છે એટલે મેં વધારે લીધા છે. શું બોલું છું એ મને નથી ખબર. અને અહીંયા જોવો અમે મુઠિયા આટલા કરેલા છે. જો નજીકથી બતાવતા ભૂલાઈ ગયા હતા તો હવે પાછી બતાવું છું. એકલું એકલું કામ થાય ને ત્યારે થોડુંક ઓલું થાય, થોડુંક એડજસ્ટ કરવું પડે. તો બસ ચાલો હવે ફટાફટ અહીંયા મરચાના પીસ કરું ને એકદમ મસ્ત રાઈ, જીરું, હિંગ અને તલવાળો વઘાર બનાવું.
બસ અત્યારે અહીંયા રાઈ, હિંગ, મીઠું લીમડો, લીલા મરચાં અને તલ નાખીને એકદમ સરસ વઘાર કરી લીધો છે. અને સાથે સાથે હું ઊંઘ નાખી દઈશ કલર માટે, જેમ કહીને, કેમ કે હળદર ધાણા જીરું પહેલાં તો યુઝ કરેલું જ છે, પણ અત્યારે અહીંયા પાછળથી થોડુંક નાખી દઈશ તો કલર બી આવશે અને ટેસ્ટ પણ આવશે. અને સાથે થોડુંક અહીંયા નમક એડ કરી દઈશ, ખાલી મરચાં પૂરતું જ. અને બસ હવે એને એકદમ હલાવી લઈશ. એકદમ મસ્ત વઘાર થઈ ગયો છે. અને રાઈ જીરુંવાળો વઘાર તો આપણે એમણે એમ ખાઈને રોટલી સાથે તોય મજા આવે છે. અને અહીંયા જે આ મુઠિયા છે એને ગરમા ગરમ જ કટ કરી લીધા છે ને, તો એ થોડાક અનઇક્વલ કટ થયા છે. તો બસ હવે એને હું આમાં એડ કરી દઈશ. ત્યાં પડશે મને નથી ખબર, એક હાથે. અને સાથે એમાં જશે અહીંયા છે કોથમીર. કલરફુલ વસ્તુ ખાવાની આપણને આમ અંદરથી રુચિ જાગે. અત્યારે આ બને છે તો હું સવારે આવો નાસ્તો કરતી નથી, તોય મને ઈચ્છા થઈ ગઈ છે ખાવાની. બસ ચાલો, અહીંયા એકદમ સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે. અને પછી બહુ તો કંઈ શેકવાના હોય નહીં. અને અત્યારે અમારે અહીંયા પાવર ગયો છે. ખબર નહીં પાવર કેવી રીતે ગયો, ઇન્વર્ટર છે પણ પાવર ગયો. હા, પાછું તરત જ ચાલુ થઈ ગયું. મને એમ છે, મેં કીધું ઇન્વર્ટર છે અને આવું કેમ થયું હશે, પણ કાંઈ વાંધો નહીં, 2-5 સેકન્ડમાં પાછો આવી ગયો છે. તો બસ ચાલો, હવે વિકાસ માટે કોફી બનાવવું. અને તો બસ ચાલો, હવે વિકાસ માટે કોફી બનાવવું. અને અહીંયા મુઠિયા તૈયાર છે તો વિકાસ નાસ્તો કરી લે. વિકાસને થોડુંક મોડું થાય છે, હું એકલી છું. અને એમાંય બ્લોગ બનાવીને ત્યારે થોડુંક તો લેટ થયા કરે, કેમ કે પહેલાં કટિંગ શટિંગ કરો અને પછી કેમેરા ચાલુ કરો એટલે થોડુંક વાર લાગે. પણ ચાલો, હું વિકાસે એડજસ્ટ કરી લે છે. તો બસ ચાલો, હવે ફટાફટ હું અહીંયા કોફી બનાવું. બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ ને પછી દૂધ છેલ્લે યાદ આવ્યું. રોજનો નિયમ છે કે અહીંયા પહેલાં દૂધ ગરમ કરવા રાખવું અને પછી જે રસોઈ બનાવવાની હોય એનું કટિંગ શટિંગ પછી ચાલુ કરવું. પણ આજે ખબર નહીં, ધ્યાન બહાર રહી ગયું હતું. તો અહીંયા જ રાખેલું હતું મેં આમાં જ, પણ ખબર નહીં ધ્યાન ન રહ્યું તો ગરમ કરતાં ભૂલાઈ ગયું. અને અત્યારે અહીંયા સલાડ કરતી હતી અને મનમાં વિચારતી હતી કે ચલો હવે છેલ્લું કામ બાકી છે. અને છેલ્લે તો મેં અહીંયા આમળોય કટ કરી લીધો. મેં કીધું કે ચાલો હવે નિરાતે, હજી વિકાસ આવ્યા નથી ને, તો બેઠા આરામથી થોડોક આમળો ખાઈશ અને પછી હું વિકાસ આવશે તો જમવાનું લઈશ. સલાડ થઈ ગયું અને પછી દિમાગમાં આવ્યું કે ભાઈ બાકી છે દૂધ ગરમ કરવાનું. તો હવે અહીંયા દૂધ ગરમ થાય છે તો મારે 10 મિનિટ પાછું અહીંયા ઊભું રહેવાનું. અને ખાલી દૂધ ગરમ કરવા ઊભી રહું ત્યારે મને એટલો કંટાળો આવે ને, કેમ કે અત્યારે કિચનમાં કંઈ કામ નથી. અને અહીંયા વાસણ ને એવું બધું છે તો એ તો હવે છેક સાંજે સુકાશે, તો એ તો 7 વાગે એને લૂછવાના ચડાવવાના થશે. તો બસ હવે ચાલો, તમારી સાથે વાત કરું ને અહીંયા દૂધ ગરમ થાય એની રાહ જોઉં, બીજું શું. અને હજી વિકાસ આવ્યા નથી, આવે એટલે જમી લઈ. ચાલો, તો સાંજના 6 વાગી ગયા છે. અહીંયા છે પ્રાચીની બકરી. હાય બકરી. ચાલો મેડમ, ચાલો. હવે ક્યાં જવાનું છે હું કહું? અમારા સામે અમારા નેબરને ત્યાં ડોટરનો જન્મ થયો છે, તો એમને છઠ્ઠીનું ફંક્શન છે તો ત્યાં જવાનું. 6:30 નો ટાઈમ છે. મેડમ અહીંયા રેડી થાય છે. 20 મિનિટ થઈ. થોડીક તો વાર લાગે ને. આંટી કાલ સાંજે જ કહેવા આવ્યા હતા, બાકી તો આપણે મોરબી જવાનો પ્લાન હતો. પછી કીધું એક દિવસ રોકાઈ જાય. પછી મેં કીધું હવે રોકાઈ જાય એક દિવસ. તો કાલ તો આપણે મોરબી જતા રહે. પેલા આંટીની કમેન્ટ હતી કે હર્ષને ત્યાં જતા રહ્યા છે, એકલું લાગશે. ના, આ તો આપણે તો વીકેન્ડ ઉપર જ આવતા હોય છે. પરમનન્ટ ક્યાં આવ્યા છે? વીકેન્ડ ઉપર એટલે સેટરડે સન્ડે હોય તો આવતા હોય છે. કાલ તો ઘરે ટચ થઈ જશું સવારમાં. મોરબી પહોંચી જશે. પરમનન્ટ નથી આવ્યા. તો બસ ચાલો, અત્યારે જમીને થઈ ગયા છીએ એકદમ ફ્રી. એકદમ મસ્ત પાલકની ભાજી, બાજરાનો રોટલો, સવારના વધેલા ઓલા દૂધીના મુઠિયા ખાઈ લીધા છે. અને અત્યારે હવે આ બ્લોગનો એન્ડ કરશું, પણ એન્ડ કરતાં પહેલાં તમને 1-2 વસ્તુ બતાવવાની છે, કહેવાની છે. કેમ કે અમને કોકે ગિફ્ટ આપી છે, સ્વીટ્સ બધું અમને ગિફ્ટ બહુ આવ્યું છે. 2 દિવસમાં 3 જગ્યાએથી આવ્યું છે ને, તો મેં કીધું કે ફોન કરીને આપણે એને થેન્ક યુ નથી કહેવું, આપણે એને રૂબરૂ આપણા બ્લોગમાં જ થેન્ક યુ કહી દઈશું. તો અત્યારે એક તો જાણે
મારી ફ્રેન્ડ છે તૃપ્તિબેન, તમે લોકો બધાય ઓળખતા હશો. તો તૃપ્તિબેને મોકલાવ્યા છે અડદિયા. અડધા તો સાફ થઈ ગયા છે કેમ કે 2 દિવસ પહેલાં આવ્યા છે. તૃપ્તિબેન બહુ સરસ હતા અને કાજુ બદામનું પ્રમાણ વધારે હતું. બહુ મસ્ત હતા. અને બીજું છે, ઓહો, અને એક તો જાણે આ પેકિંગ આવેલું છે, એને તો હજી ખોલવાનું જ બાકી છે. પણ પહેલાં અહીંયા બતાવી દઉં આમાં શું છે. સીતારામ ડેરીની સ્વીટ્સ, રાજકોટની પ્રખ્યાત ફેમસ સીતારામ ડેરી છે ને એની સ્વીટ્સ છે. અને એમાં વિકાસના ફ્રેન્ડ છે દીપકભાઈએ મોકલાવ્યું છે. શું છે ઓલું ખજૂર પાક. એકદમ મસ્ત ખજૂર પાક છે, લ્યો તમે ખાઓ. એકદમ મસ્ત ખજૂર પાક છે. અને વિકાસનો તો ફેવરિટ કરતાંય વિકાસને સ્વીટ ભાવે એટલે એને મજા આવે વધારે. અને છેલ્લે છે આની અંદર છે પાલીતાણાનું ગુલકંદ. પણ કેટલું છે એ મને ખબર નથી, 2 દિવસથી આવ્યું છે અને ખોલ્યું જ નથી કેમ કે કાલ તો આમ વવાણિયા ગયા હતા એટલે પછી આખો દિવસ એમાં ગયો. તો અત્યારે કીધું ચાલો હવે તમારી સામે જ ખોલું અંદર શું શું છે. એણે અને આ મોકલાવ્યું છે વિકાસની ફ્રેન્ડે. વિકાસને હસવું આવી ગયું કે સે નામ કા નથી લેતી. એટલે વિકાસ આમ સામું જોવે છે કે મારી ફ્રેન્ડે મોકલાવ્યું છે. હા ભાઈ, બધાને ખબર છે. પહેલાં હું લઈ આવું કંઈક તોડવા માટે. વિકાસની ફ્રેન્ડ તરફથી એની ફ્રેન્ડ છે ને એ જ્યારે પાલીતાણા જાય ને ત્યારે તમને લોકોને ખબર હશે પાલીતાણાનું ફેમસ ગુલકંદ આવે છે. તો એ જ્યારે જાય ને ત્યારે મોકલાવે છે. તો મીનાબેન, મીના જ નામ છે ને? હા, મીનાબેન. વિકાસ આમ કરે છે. જે લોકો પાલીતાણા જતા હશે ને એ લોકોને ખ્યાલ જ હશે કે ત્યાં ગુલકંદનું બહુ મોટું કામ હોય છે, હે ને? એકદમ સારું સારું ગુલકંદ. અને ખાસ કરીને એસિડિટીવાળા માટે, મારા જેવા જે હોય ને એના માટે બહુ સારું છે. તો ચલો આપણે એનું અનબોક્સિંગ કરી લઈ સ્વીટનું. ચલો, તો વિકાસની ફ્રેન્ડને ખૂબ ખૂબ શુક્રિયા. બસ આવા જ ફ્રેન્ડ મળતા રહ્યો વિકાસને. એ જલ્દી ખોલ, પછી બહુ ટાઈમ લાગે છે અમારે. વ્લોગ અમારા પછી લાંબા થઈ જાય છે. જો પણ બહુ પેકિંગ કરેલું છે વિકાસ. બાર ગામથી આવે તો કરવું જ પડે ને. હું આડે ધડ ખોલું છું. કુરિયર વાળા કાઢી લે અંદર. બચારા કુરિયર વાળા તો હવે તો કાંઈ નથી કાઢતા હો. ઓ ભાઈ, પછી દોરા અંદર સેલો ટેપ છે વિકાસ. कैसे निकालूं? बहुत टाइम लग गया मेरा इसी में भाई. પહેલાં ખોલીને રાખ્યો તો સારું હતું નહીં? કોઈ બાત નહીં. ચલો તમે લોકો થોડીક વાર રાહ જોવો. બીજું શું, અહીંયા નથી ખુલતું, એકદમ વધારે પેકિંગ કરેલું છે. પછી એવું ન થાય ખુદા પહાડ ને નીકળા ચૂહા. હે વિકાસ, ખુદા પહાડ નીકળા ચૂહા. લાવો હજી સેલો ટેપ. આ બોક્સ જ અમે તો તોડ નાખ્યું, સોરી હો. હાઈ, કેટલું મૈથા ખોલવામાં. મસ્ત પેકિંગ કરીને મોકલાવ્યું છે. પણ અત્યારથી સુગંધ આવવા માંડી છે ગુલકંદની. હે ઓ ભાઈ, હજી ક્યાં છે? અચ્છા એસે હે. ये क्या है? ઓહ વાવ, ગુલકંદ જ છે. એકદમ મસ્ત આ પેક કરેલું છે જૈન ગુલકંદ. વાહ. બીજા દૂસરા ક્યાં હે? એ પાછા અડદિયા આવ્યા. હા, અડદિયા જ દેખાય છે. બીજા અડદિયા આવી ગયા છે અત્યારે. ઓ ભાઈ, એ આટલું બધું? ઓ માય ગોડ. અચ્છા, એક હર્ષ માટે છે અને એક આપણા માટે છે. એક નાનું ને એક મોટું, 2 છે. ઓ માય ગોડ. ઓ, અને 2 કેસર છે. જો હવે અમારે 2 ઘર થઈ ગયા છે ને, એક અહીંયા ને એક અમદાવાદ. તો કેસર 2 આવ્યા છે. આ શું છે? અચ્છા, આ કઈ ડાયરી છે? શું છે? અચ્છા, હા. શું છે? ચેક કરવા દો. લાવો, સાથે સાથે ચેક કરી જ લઉં. તો હવે મને તો બહુ આમાં નહીં આઈડિયા આવે. અચ્છા, કાર્ડ છે એક જાતનું. અને એમાં બધું ઓલું શું કહેવાય એને? હા, એ ટાઈપનું. ખબર નહીં. હા, ઇંગ્લિશમાં છે, નિરાતે વાંચીશ. અને સાથે છે અહીંયા ભાઈ, આઘું રાખો, દેખાડો. ઓ ભાઈ, પાછા અડદિયા આવ્યા છે. એકદમ મસ્ત. વિકાસ, તમને મજા આવી જવાની છે હવે રોજે રોજ. મારે કેવું પડશે તું વારે ઘડીએ જતી જા. ઓ ભાઈ,
ये देखो लो હવે તમે અડદિયાઈ ખાઈ લ્યો બીજું શું હવે પણ દેખાવે બહુ મસ્ત છે થેન્ક યુ સો મચ વિકાસની ફ્રેન્ડને ખૂબ ખૂબ શું કહેવાય થેન્ક યુ ખૂબ ખૂબ થેન્ક યુ ચાલો હવે આ બધું સાઈડમાં જવા દો અને વ્લોગ થઈ ગયો છે બહુ લાંબો અને બહુ મસ્ત મસ્ત વસ્તુ આવી ગઈ છે અને આ ગુલકંદ તો હું રોજે એક ચમચી ખાઉં છું કેમ કે મને એસિડિટી હોય છે ને તો આનાથી એકદમ રાહત રહે છે તો આ એના માટે છે તો બસ ચાલો તો હવે દીપકભાઈ તૃપ્તિબેન મીનાબેન થેન્ક યુ સો મચ બધાને થેન્ક યુ વન્સ અગેન અને આ સાથે આ બ્લોગને ફટાફટ પૂરો કરી છીએ અને હા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ આવજો ચખો વાવ મસ્ત લાગે